back to DMS Golden News. I am myself Sunagra Krishali of 7th Carnation. And I am Raval Dhruvi from class 8th Anthurium. Today we have some important information news for our school community. Our school has launched a brand new RFID card for parents to make student safety and parents communication easier and faster. So what is an RFID card? It is a small card with a chip that stores information of your parents' ID. When tapped at the school gate, the system instantly verifies identity. Here's how parents will use it. When a parents come to pick up a student, they must tap their RFID card at the school entrance. The system records the time of arrival and departure automatically. And in case of an emergency pickup, parents must punch their ID cards at the biometric system. This punch will serve as the official outpass for collecting a child. This sounded useful, but why this is important? Well, it ensures students' safety by making sure that only authorized people pick up students. It speeds up the process at the school gate and helps the school to keep accurate visitor records. Exactly. Parents are kindly reminded to always punch their RFID cards at the school entrance during all the visits. And remember to cooperate with the gatekeepers and the office staff as they do their duties. That's all about our new RFID. Let's have a look how to use it. Have a look at Dr. S's video discussing nutritious food for children. ફ્રેન્ડ્સ, મારું નામ ચંદ્રિકા સોચલિયા છે. હું એક ડૉક્ટર છું. મારી ડોટરનું નામ ખનક સોચલિયા છે, જે દયામય માતા સ્કૂલમાં UKGAમાં અભ્યાસ કરે છે. આજે હું તમને એક જરૂરી માર્ગદર્શન આપવા માટે રેડી થઈ છું. હું તમારા સૌથી મહત્ત્વના પ્રશ્ન ફૂડ વિશે તમને માહિતી આપવા માંગુ છું. બાળકોને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, એનાથી શું બેનિફિટ્સ થાય, એ પેરેન્ટ્સને ખાસ સમજવું જોઈએ. બાળકોને જંક ફૂડ અને પેકેટ્સના નાસ્તાથી દૂર રાખવા જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ તો મોર્નિંગ બ્રેકફાસ્ટ. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બાળકને સૌથી વધારે જરૂર ઉર્જાની એટલે કે શક્તિની હોય છે. એટલે બાળકને નાસ્તામાં આઈડિયલી આમ તો આપણા ગુજરાતમાં કહેવાયું છે કે સવારમાં રાજાની જેમ જમવું જોઈએ, બપોરે સામાન્ય માણસની જેમ અને રાત્રે ભિખારીની જેમ. એટલે કે સવારમાં ફૂલ પેટ નાસ્તો કરવો જોઈએ. સવારમાં નાસ્તામાં આપણે દૂધ, બ્રેડ, મલ્ટીગ્રેન રોટલી અથવા તો ઘઉંની રોટલી અને સાથે બીજી કોઈ પણ વસ્તુ આપી શકીએ, જેમ કે ફ્રૂટ્સ છે. સિઝનલ ફ્રૂટ એક રોજ સવારે નાસ્તામાં આપવું જોઈએ. દૂધમાંથી બાળકને કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે, અનાજમાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળી રહે છે અને ફ્રૂટ્સમાંથી જરૂરી પ્રમાણમાં ફાઇબર અને વિટામિન્સ મળી રહે છે. સેમ એ જ રીતે બપોરના જમવામાં એટલે કે લંચમાં બાળકને ભાત, દાળમાંથી આપણને પ્રોટીન મળે છે. એટલે કોઈ પણ એક પ્રકારની દાળ અથવા તો કઠોળ બપોરે જમવામાં લેવું જ જોઈએ. એની સાથે મલ્ટીગ્રેન રોટલી અથવા તો ઘઉંની રોટલી લેવી જોઈએ. જો તમને મલ્ટીગ્રેન રોટલી ન ફાવતી હોય તો ઘઉંની રોટલીનો લોટ દળાવો, ત્યારે ઘઉં સાથે એમાં સોયાબીન, રાગી એવા બીજા કોઈ પણ પ્રકારના તમે અનાજને એડ કરી શકો છો, જેથી ઘરે જ તમે મલ્ટીગ્રેન રોટલી કરી શકો. એની સાથે એક શાકભાજી, બપોરે દહીં ફરજિયાત જમવામાં લેવું જોઈએ. દહીંમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને પ્રોબાયોટિક્સ હોય છે, જે આપણું પાચન સુધારે છે. બપોરે જમવામાં દહીં ફરજિયાત લેવું જોઈએ. આ બપોરના સંતુલિત ડાયટના લીધે બાળકને જરૂરી પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું મળી રહે. એના માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે રોટલી, શાક, દાળ, ભાત બધું લેવું જોઈએ. સાંજના ડિનરમાં બાળકને હળવો ખોરાક આપવો જોઈએ અને એ પણ સમયસર આપવો જોઈએ. મોડી રાત્રે ન આપવો જોઈએ. સાંજના ખોરાકમાં તમે ઢોસા, ભાતની કોઈ પણ આઈટમ અથવા તો ખીચડી, રોટલી, શાક પણ આપી શકાય. પણ ખીચડી છે, સૂકા મેવાની બનાવેલી હલકું ફૂલકું કંઈક નાસ્તો છે, ફળ અથવા તો છાશ ફરજિયાત આપવી જોઈએ. રાત્રે સૂતી વખતે બાળકને દૂધ આપવું જોઈએ. હવે ઇન બિટવીન વચ્ચે બાળકને દિવસમાં એકાદ વખત સિઝનલ ફ્રૂટ આપવું જોઈએ. સાથે મખાના છે કે બીજો કોઈ પણ પ્રકારનો ઘરે બનાવેલો હેલ્ધી નાસ્તો આપવો જોઈએ. બાળકને પેકેટ્સના
જંક ફૂડ છે, બહારની વસ્તુ છે, એ કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ નહીં આપવા જોઈએ. થેન્ક યુ. A look at doctor's video discussing nutritious food for children. That's all for today. Thank you and stay tuned.